ફરી સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ મહત્વના સમાચાર આવી રહ્યા છે અમરેલીમાં 21 વર્ષીય યુવકની મોત મામલે એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ। લીલિયા સિંહ હુમલા કેસમાં 2 આરોપી જેલ હવાલે। સિંહ દર્શન મામલે વન વિભાગની મોટી કાર્યવાહી। મૃતક સહિત 3 શખ્સો સામે વન વિભાગે ગુનો નોંધ્યો છે। 2 દિવસના રિમાન્ડ બાદ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે। વિડીયો કોલથી સિંહ દર્શન દર્શાવનાર 2 યુવકોના નિવેદન નોંધાયા। સિંહ દર્શન માટે પજવણી કરનારાઓ સામે કાયદાનો સકંજો। તો આ તરફ લીલિયા સિંહ હુમલા કેસમાં 2 આરોપી જેલ હવાલે થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। સિંહ દર્શન મામલે વન વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। મૃતક સહિત 3 શખ્સો સામે વન વિભાગે ગુનો નોંધ્યો છે। 2 દિવસના રિમાન્ડ બાદ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે। વિડીયો કોલથી સિંહ દર્શાવનાર 2 યુવકોના નિવેદન નોંધાયા છે। સિંહ દર્શન માટે પજવણી કરનારાઓ સામે કાયદાનો સકંજો। તો આ તરફ અમરેલીમાં તમને એક મહત્વના સમાચાર જણાવી દઈએ વિસ્તારથી। તો વાત કરીએ તો લીલિયાના અંટાળિયા ગામ નજીક સિંહ હુમલામાં 21 વર્ષીય યુવકના મોત મામલો, જેમાં અન્ય 2 લોકોના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સિંહ હુમલામાં સિંહ દર્શન કરવા ગયેલા મૃતક સહિત 3 શખ્સો સામે વન વિભાગે ગુનો નોંધ્યો છે। સિંહ દર્શન દરમિયાન મૃતક સોહેલ મુંજાવર, યસરાજસિંહ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। લીલિયા કોર્ટે યસરાજસિંહ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણની 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 2 દિવસના રિમાન્ડ દરમિયાન મૃતકે સિંહ બતાવવા કરેલા વિડીયો કોલવાળા 2 યુવકોના નિવેદનો નોંધ્યા છે। વન વિભાગે આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં બંને પજવણીખોરોને રજૂ કર્યા છે। કોર્ટ દ્વારા બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। તો આ તરફ અમરેલીના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીક સિંહ હુમલામાં 21 વર્ષીય યુવકના મોતના કેસમાં વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। તો આ સમગ્ર વિસ્તારમાં માહિતી મેળવવા માટે આપણે જોડાઈએ અમરેલીથી સંવાદદાતા અશોક મણવર સાથે। જે અશોકજી, સિંહ હુમલા કેસમાં આજે કોર્ટમાં શું કાર્યવાહી થઈ છે? બંને આરોપીઓને કેટલી સજા થઈ છે? જેલ હવાલે કરવાનો જે નિર્ણય છે કેવી રીતે આવ્યો છે? જી ચોક્કસ જણાવી દઈશું કે થોડા દિવસ પહેલા જે લીલિયા તાલુકાના અંટાળિયા ગામ છે ત્યાં 3 લોકો સિંહ દર્શન કરવા ગયા હોય ને ત્યારે એક વ્યક્તિ પર સિંહ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી ગયા અને ઘટનાને લઈને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને 2 લોકો છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। ગુનો દાખલ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। કોર્ટ દ્વારા તેમને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો। હાલ તો સિંહ દર્શનને લઈને 3 લોકો ગયા હતા, તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું। મોતની ઘટનાને લઈને લોકોમાં પણ અડાટી વ્યાપી। ખાસ કરીને સિંહ દર્શન દરમિયાન મૃતક સોહિલ મુંજાવર નું મોત નીપજ્યું હતું, ત્યારે અન્ય 2 યુવક છે તેમના પણ નામ સામે આવ્યા, જેમાં યસરાજસિંહ વાંજા રાઠોડ અને રહેમાન પઠાણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। લીલિયા કોર્ટમાં તે બંને લોકોને રજૂ કરવામાં આવ્યો હતો। વન વિભાગ દ્વારા બંને લોકોને રજૂ કરતા જ હાલ તો ગુનો દાખલ થયો હતો, તેને બંને સામે કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં હાલ તો 2 દિવસના રિમાન્ડ દરમિયાન વધુ જાણકારી મળશે અને ખાસ કરીને તેમને વિડીયો કોલ કર્યો હતો તે લોકોના પણ આમાં નિવેદન લેવામાં આવ્યા છે અને આ બાબતે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી અને 2 લોકો સામે ગુનો નોંધીને તેમની સામે હાલ તો તેમના રિમાન્ડ મંજૂર કરતા અન્ય લોકો જે સિંહ દર્શન કરે છે તેમાં પણ ફફડાટ ફેલાયો તેવું જોવા મળ્યું છે। હાલ તો વન વિભાગ દ્વારા આ બાબતે શું કાર્યવાહી કરશે તેની સામે સૌ લોકોને મીટ છે। જી, વન વિભાગે મૃતક સહિત 3 સામે ગુનો નોંધ્યો છે, તો તેની પાછળનું કારણ શું છે? ચોક્કસ કહી શકાય છે કે હાલ તો જે વન વિભાગે જે ગુનો નોંધ્યો છે તે 3 યુવાનો છે સિંહ દર્શન કરવા ગયા હોય તેનું સામે કારણ આવ્યું છે અને સિંહ દર્શન દરમિયાન એક વ્યક્તિને સિંહ હુમલો કર્યો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધું હોય તેવી ઘટના બની હતી। તેને લઈને વન વિભાગ દ્વારા 3 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને એ બે વ્યક્તિ છે તેની સામે ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। કોર્ટ દ્વારા હાલ તો તેમને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવશે। રિમાન્ડ દરમિયાન આની અન્ય વિગતો પણ બહાર આવે તેવું પણ જાણવા મળશે। જી, 2 દિવસના રિમાન્ડ દરમિયાન તપાસમાં શું મહત્વના ખુલાસા થયા છે અને વિડીયો કોલ મામલે શું માહિતી સામે આવી છે?
ચોક્કસ કહી શકાય છે. હાલ તો 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન વધુ વિગત જાણવા મળશે. ખાસ કરીને જે 2 લોકોએ અન્ય લોકોને વિડીયો કોલ કરવાના જે સિંહ દર્શન માટેનું પણ જણાવવામાં આવ્યું હતું તે લોકો સામે પણ અત્યારે તો હાલ પૂછપરછ કરવામાં આવશે અને હાલ તો રિમાન્ડ દરમિયાન અન્ય કેટલી હકીકતો બહાર આવશે તે અન્ય પછી જાણવા મળશે તેવું પણ હાલ જોવા મળ્યું છે. જી, વિડીયો કોલમાં સામેલ જે 2 યુવકો છે તેઓના જે નિવેદનો છે તેમાં શું બહાર આવ્યું છે? શું વધુ લોકોની સંડોવણીની આશંકા છે? ચોક્કસ કહી શકાય છે કે હાલ તો જે 2-3 લોકો જે સિંહ દર્શન કરવા ગયા હતા તેને લઈને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે ને વન વિભાગની જે ફરિયાદ હતી તેના આધારે જે ધરપકડ કરવામાં આવશે ને વન વિભાગ દ્વારા જે 2 લોકો છે તેની સામે ગુનો નોંધાવીને કોર્ટની અંદર રજૂ કરવાનો છે. કોર્ટ દ્વારા 2 લોકોના અત્યારે રિમાન્ડ મંજૂર કરવાના છે. રિમાન્ડ દરમિયાન આ લોકોએ અન્ય લોકોને સિંહ દર્શન કરાવ્યા હતા કે કેમ છે વિડીયો કોલને લઈને તેની પણ અત્યારે તપાસ થઈ રહી છે. હાલ તો તપાસ પૂર્ણ થયા બાદ આ સિંહની પજવણીકારોને શું કાર્યવાહી કરવામાં આવશે, શું ગુનો આગળની કાર્યવાહી કરવામાં આવશે તે જાણવા મળશે.